હેલો એવરીબડી, કેમ છો? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 7 ત્રિકોણ એની થિયરી છે એ કમ્પ્લીટ કરી. મેં તમને કીધું હતું કે અહીંયા આગળ બધી થિયરી છે એ આપણે પૂરી થાય છે, જેમાં આપણે ત્રિકોણની એકરૂપતા જોઈ, ત્રિકોણ એકરૂપ હોવા માટેની કેટલીક શરતો જોઈ, પછી સમદ્વિબાજુ ત્રિકોણ વિશે વાત કરી હતી અને એમના ગુણધર્મો જોયા હતા ત્રિકોણના. બરાબર. અને ત્રિકોણ છે એની અસમતા માટે પણ વાત કરી હતી કે જો અસમતા હોય એટલે કે બાજુઓ સમાન ન હોય, એકરૂપ ન હોય, તો પણ એના વિશે પણ આપણે થોડીક વાત કરી હતી. બરાબર. તો હવે એ બધા પ્રમેયનો ઉપયોગ કરી અને સ્વાધ્યાયના દાખલાઓ સાબિત કરવાના છે. એટલે એ બધી રાઇડર્સ છે. જોકે આખા ચેપ્ટરમાં બધા ઉદાહરણ અને બધા સ્વાધ્યાય ઓલમોસ્ટ આપણે કરવાના નથી એવું કીધું છે. રદ થયેલા છે. બરાબર. આપણા ટોપિક જે રદ થયા છે એમાં બધા ઉદાહરણ રદ થઈ ગયા છે અને બધા સ્વાધ્યાય આખા રદ થયા છે. ખાલી પ્રમેયની સમજૂતી અને એક પ્રમેય 7.2 આટલું જ આપણે કરવાનું છે. બરાબર. બધા પ્રમેયની સમજૂતી જોવાની અને પ્રમેય 7.2 એમાંથી જ પૂછી શકાય, બાકીનું રદ થયેલું છે. પણ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે આપણે શું કરશું? ભણશું સ્વાધ્યાય. બરાબર. તો એક એક દાખલા બધાના ગણીશું. સ્વાધ્યાય 7.1, 7.2, 7.3 અને 7.4 બધા સ્વાધ્યાયના પેલો દાખલો હું ગણાવું છું. બાકીના દાખલાઓ જો તમારે ટ્રાય કરવા હોય તમે કરી શકો. બધા દાખલાઓ ટ્રાય કરજો. નો સમજાય, નો આવડે તો મારો સંપર્ક કરવો. ઓકે. તો આપણે અહીંયા આગળ સ્વાધ્યાય 7.1 છે એનો પેલો દાખલો ગણીએ. એ પહેલા હું જોઈ લઉં કે સ્ટાર્ટ કર્યું કે નહીં. યસ, શરૂ છે. હા, તો સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 1 એમાં આપણને પેલા તો હું આકૃતિ દોરી નાખું જે સાઈડમાં આપી છે. આ રીતે છે. સોરી. આ રીતે એક ABCD ચતુષ્કોણ આપ્યો છે. એમાં આપણને કીધું છે કે આ બે ખૂણા અને આ બાજુ એકરૂપ છે અને નામ આપ્યું છે આ A, પછી અહીંયા B, અહીંયા C અને અહીંયા D. આ રીતે નામ આપ્યા અને આકૃતિ આપી છે. હવે એમાં એવું કીધું કે ચતુષ્કોણ ABCD માં AC અને AD એ સમાન છે અને AB જે છે એ ખૂણા A નો દ્વિભાજક છે. સાબિત કરો કે બંને ત્રિકોણ કયા કયા? તો કે ABC અને ABD એકરૂપ છે. એટલે આ બે ત્રિકોણને આપણે એકરૂપ બતાવવાના છે. અહીંયા આગળ બે ત્રિકોણ દેખાય છે, ABC અને ABD એ એકરૂપ છે એવું આપણે બતાવવાનું છે. અને BC અને BD વિશે તમે શું કહી શકો એની પણ વાત કરવાની છે. બરાબર. તો પેલા આપણને જે આપ્યું છે એ લખીએ કે ચતુષ્કોણ ABCD માં ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD છે, જેમાં AC અને AD સમાન છે. જેમાં AC બરાબર AD આપણને આપી દીધું છે, આપેલ છે. હવે આપણે આ બે ત્રિકોણ છે ને એકરૂપ બતાવવાના છે. એટલે આ બે જે છે એ એકરૂપ છે એવું આપણે સાબિત કરવું છે. આપણને આ આપી દીધું AC અને AD એ સમાન છે એવું આપ્યું છે. તથા AB છે એ ખૂણા A નો દ્વિભાજક છે એવું કહી દીધું છે. એટલે બે સરખા ભાગ કરે, દ્વિભાજક એટલે. તથા રેખાખંડ AB એ ખૂણા A નો દ્વિભાજક છે તેમ આપેલ છે. હવે દ્વિભાજક છે એટલે આ બે સરખા ભાગ કરે એટલે ખૂણો CAB
अथवा तो BAC અને BAD સમાન થાય દ્વિભાજક છે તેથી ખૂણો કયો ખૂણો સમાન થશે તો કે BAC તેથી ખૂણો BAC બરાબર ખૂણો BAD સમાન થશે બરાબર આ બે ખૂણાઓ કેવા થાય BAC અને BAD ઈ સમાન થાય કેમ કે દ્વિભાજક બે સરખા ભાગ કર્યા એટલે બે ખૂણાઓ સરખા પડ્યા રેડી ચલો હવે આપણે શું કહેવું છે તો કે હવે જે ત્રિકોણ મળ્યા આપણને BAC અને BAD એમાં આ બાજુ અને આ બાજુ સમાન છે તથા આ બે ખૂણા સમાન છે તથા આ સામાન્ય બાજુ છે તો તેથી ત્રિકોણ BAC અને ત્રિકોણ BAD માં કયા ત્રિકોણમાં તો કે BAC અને BAD ઈ બે જે ત્રિકોણ છે અથવા તો તમે આમ પણ લઈ શકો કે ABC અને ABD એટલે અહીંયા આપણે એમ જ કહીએ કે તેથી ત્રિકોણ ABD ABC અને ABD માં AC બરાબર AD આપેલ છે એટલે એ બે બાજુ થઈ આ ત્રિકોણની બાજુઓ થઈ આ બે ત્રિકોણની અલગ અલગ બાજુ AC અને AD અનુરૂપ બાજુ થઈ તથા આ ખૂણા છે એ પણ સમાન આપેલા છે તથા ખૂણો BAC બરાબર ખૂણો BAD એ ખૂણો સમાન આપ્યો છે અને આ છે એ કેવી થશે સામાન્ય બાજુ થશે અને ABA ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD ની સામાન્ય બાજુ છે બરાબર તો હવે તમે જોઈ શકો કે આ બાજુ એને અનુરૂપ આ બાજુ આ ખૂણો એને અનુરૂપ આ ખૂણો અને આ બાજુ તો બંને ત્રિકોણમાં બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ એટલે બા ખૂ બા શરત અનુસાર અનુરૂપ અંગો સમાન છે તો આ જે છે એ આપણને સમાન મળ્યું તેથી બા ખૂ બા શરત મુજબ બાખુબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD થશે જે આપણે સાબિત કરવાનું હતું કે એકરૂપ છે એવું સાબિત કરવું બરાબર બંને ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવું હતું એ થઈ ગયું સાબિત હવે આના વિશે શું કહી શકાય તો કે જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD એકરૂપ હોવાથી તેમના અનુરૂપ અંગો પણ સમાન હશે તો અનુરૂપ અંગો સમાન હોય તો આને અનુરૂપ આ છે AC ને અનુરૂપ AD પછી AB છે એ બેની સામાન્ય એટલે અનુરૂપ થઈ પછી આ ખૂણા અનુરૂપ છે BAC અને BAD તો આ ખૂણાઓ પણ અનુરૂપ થાય એટલે આ બાજુઓ પણ અનુરૂપ થાય તો BC અને BD પણ અનુરૂપ હશે સમાન હશે તેથી BC અને BD બાજુઓ પણ સમાન થશે તો આપણને કીધું કે BC અને BD માટે તમે શું કહી શકો તો કે સમાન હોય શું કામ તો કે એકરૂપ ત્રિકોણો છે એટલા માટે સમજાય છે
ફરીવાર પહેલા આપણે શું કર્યું તો કે જે આપ્યું છે રકમમાં આ સમાન છે, ચતુષ્કોણ ABCD માં આ બાજુ છે એ બેમાં આ બેના માપ સમાન છે એવું આપી દીધું છે. હવે AB છે એનો દ્વિભાજક છે એટલે બે સરખા ભાગ કરે એટલે આ ખૂણો અને આ ખૂણો સમાન થાય. BAC અને BAD સમાન છે, બરાબર. અને આ જે ત્રિકોણ મળ્યો ABC અને ABD એ બે ત્રિકોણમાં આ બાજુ સમાન છે અને અનુરૂપ, પછી આને ખૂણો અનુરૂપ છે અને આ સામાન્ય થશે બાજુ AB. તો ત્રિકોણની અનુરૂપતા જે એકરૂપતા જે છે એનો નિયમ એવો છે કે અનુરૂપ અંગો સમાન હોય. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ અંગો સમાન હોય. તો અહીંયા આગળ અનુરૂપ અંગો સમાન છે એટલે ત્રિકોણ એકરૂપ છે. એટલે ત્રિકોણ એકરૂપ આવી ગયો એટલે અનુરૂપ અંગો સમાન થાય તો BC અને BD પણ સમાન હોય. ઓકે, ચલો લખી લ્યો. પછી સ્વાધ્યાય 7.2 બાકીના દાખલાઓ જાતે ટ્રાય કરવાની છે. હવે સીધા આવી જઈએ સ્વાધ્યાય 7.2 એનો પહેલો દાખલો. બધા સ્વાધ્યાયના પહેલા દાખલા હું ગણાવું છું કેમ કે આ રદ થયેલા ટોપિક છે એટલા માટે, બરાબર. પછી તમારે જાતે હોમવર્કમાં ટ્રાય કરવાની છે. નો થાય તો મારો સંપર્ક કરવો વોટ્સઅપ દ્વારા. ચલો લખી લ્યો. સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર પહેલો. એમાં આપણને કીધું કે જેમાં AB બરાબર AC હોય તેવા સમ દ્વિબાજુ ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો એકબીજાને O બિંદુમાં છેદે છે. તો આવી હું એક આકૃતિ દોરું. આમાં આપી નથી તમને, બરાબર. આ જે પેલા આપી નહીં બીજા દાખલાની છે એટલે આકૃતિ આપી નથી પણ હું અહીંયા દોરું છું કે પેલા તો સમ દ્વિબાજુ એટલે બે બાજુઓ સમાન હોય એવો ત્રિકોણ છે. આટલું માપ છે એટલું જ અહીંયા હશે. આ તો આ બે બાજુઓ સમાન છે AB અને AC. સમ દ્વિબાજુ એટલે બે બાજુ સમાન હોય એવો એક ત્રિકોણ છે. હવે ખૂણો B અને ખૂણો C નો દ્વિભાજક એકબીજાને O માં છેદે છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરીએ તો અહીંયા આગળ કંઈક મળે છે અને C ના બે સરખા ભાગ કરો એટલે અહીંયા O આગળ મળે છે, છેદે છે. હવે A અને O ને જોડો. A અને O ને જોડી દઉં એટલે આખી આકૃતિ છે એ આવી કંઈક મળે આપણને. તો સાબિત કરો કે પેલું આપણે સાબિત કરવું છે OB બરાબર OC અને બીજું સાબિત કરવાનું છે કે AOA ખૂણા A નો દ્વિભાજક છે. આટલી વસ્તુ આપણે સાબિત કરવાની છે. ચલો પહેલા આપણે OB અને OC સમાન છે એવું સાબિત કરવું છે. તો આ ત્રિકોણ ABC છે એ કેવો છે? સમ દ્વિબાજુ છે. એ આપણને આપી દીધું છે. અહીં ત્રિકોણ ABC એ સમ દ્વિબાજુ ત્રિકોણ છે. તેથી AB બરાબર AC આ સમાન છે. AB અને AC સમાન છે. આટલું લખી લીધું. હવે અહીંયા આગળ બે ખૂણાઓ તમે જોઈ શકો કે ABC અને ACB. આ જે બે ત્રિકોણ બને છે, સોરી બે ખૂણાઓ છે ABC અને ACB. એ બે ખૂણાઓ છે એનો દ્વિભાજક આપણે દોર્યા છે. હવે ખૂણો ABC અને ખૂણા ACB ના દ્વિભાજકો બિંદુઓ માં છેદે છે. હવે ત્યાં આગળ છેદે છે એટલે તમે જોઈ શકો કે અહીંયા આગળ આપણને આ જે ખૂણો મળે OBC અને OCB ઈ પણ સમાન હોય. તેથી ખૂણો OBC બરાબર ખૂણો OCB થશે.
એ બે સમાન થશે। શું કામ? તો કે દ્વિભાજક છે એટલા માટે। દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે। હવે પેલા એક વસ્તુ અહીંયા રહી ગઈ કહેવાની કે જો આ બે સમાન હોય તો એના સામેના ખૂણાઓ પણ સમાન હોય, પેલા એ બતાવવું પડશે, તો જ એના બે સમાન છે ને દ્વિભાજક, બરાબર। તો હવે હું પેલા કહી દઉં કે આ જે છે એસી બરાબર એબી બરાબર એસી હોવાથી તથા એસી એબી બરાબર એસી હોવાથી હવે આપણે એક પ્રમેય ભણ્યા, પ્રમેય 7.2 એમાં શું ભણ્યા તો કે જો બે બાજુઓ સમાન હોય તો એમના સામેના ખૂણાઓ પણ સમાન હોય, બરાબર। તો આ બે બાજુ સમાન છે એટલે સામેના ખૂણાઓ કેવા છે? સમાન। તો તેથી ખૂણો ABC બરાબર ખૂણો ACB થશે। કારણ આપવાનું કે બાજુઓ સમાન છે તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય। પ્રમેય 7.2 એવું પણ લખી શકાય, પ્રમેય 7.2 બરાબર, પ્રમેય 7.2 મુજબ। તો હવે આ બે ખૂણાઓ સમાન છે એનો મતલબ એવો થયો કે આ દ્વિભાજક છે એટલે આ પણ સમાન થશે, બે સરખા ભાગ કરે। તો તેથી ખૂણો OBC બરાબર ખૂણો OCB થશે, બે સરખા ભાગ કર્યા એટલે એ પણ સમાન થાય, બરાબર। જો એ સમાન થાય એટલે આ ખૂણો અને આ ખૂણો સમાન છે તો આ પણ કેવું હોય? સમાન હોય, કેમ કે બે મળે છે એ દ્વિભાજક તરીકે મળે છે તો એ સમાન અંતરે મળશે। તો તેથી OB બરાબર OC થશે, જે આપણે સાબિત કરવાનું હતું કે એ સમાન છે એવું સાબિત કરો। તો હવે તેવી જ રીતે જો આ ખૂણાઓ સમાન હોય, OBC સમાન હોય અને OBC અને OCB એ બે ખૂણાઓ સમાન હોય એમ આ પણ સમાન હોય, ABO અને ACO, એટલે આ ખૂણો અને આ ખૂણો પણ સમાન થાય। તેવી જ રીતે ખૂણો ABO બરાબર ખૂણો ACO થશે, એ પણ સમાન થાય। જો એ બે સમાન હોય, આ ખૂણો અને આ ખૂણો સમાન હોય અને આ બે સમાન છે, આ પણ બે કેવા છે? સમાન છે। તો હવે એવું કહી શકાય કે તેથી ત્રિકોણ ABO અને ત્રિકોણ ACO માં, એટલે કયા ત્રિકોણમાં? તો કે અહીંથી આવડો આ ત્રિકોણ અને આ ત્રિકોણ, એ બે ત્રિકોણ છે એમાં આ બાજુ અને આ બાજુ સમાન છે, આ ખૂણો અને આ ખૂણો સમાન છે, આ બાજુ અને આ બાજુ સમાન છે, એટલે એકરૂપ થઈ ગયું। માં AB બરાબર AC સમાન છે એટલે બાજુ સમાન થઈ। પછી ખૂણો, આ ખૂણો સમાન છે તો આપણે કહી દીધું છે, તો હવે શું બાકી રહ્યું? તો કે આ બાજુ સમાન છે તથા OB બરાબર OC સમાન છે અને આ ખૂણો સમાન છે। તો બાખુબા શરત મુજબ જોઈએ, શરત અનુસાર ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO થશે, એટલે આ બંને ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ। હવે ત્રિકોણ એકરૂપ હોય તો આ ખૂણાઓ પણ સમાન હોય, અંગો સમાન હોય, તો એ કઈ આપણી કન્ડિશન છે? તો કે CPCT, CPCT એટલે કે
એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય। સીપીસીટી નિયમ મુજબ ખૂણો BAO અને ખૂણો CAO સમાન થશે। એટલે આ ખૂણો સમાન હશે, આ બે ખૂણાઓ સમાન હોય। હવે એ બે ખૂણાઓ સમાન હોય એનો મતલબ શું થયો કે એ દ્વિભાજક છે, તેથી AOA ખૂણા A નો દ્વિભાજક થશે। બરાબર, આ બે સમાન મળ્યું, આ બે ખૂણા સમાન મળ્યા એનો મતલબ એ દ્વિભાજક છે, એ સાબિત થઈ ગયું। જે બીજું આપણે સાબિત કરવાનું હતું દ્વિભાજક વાળું, અહીંયા પેલું કામ પતી ગયું, અહીંથી શરૂ કર્યું આપણે આ પેલું, પછી અહીંથી આ બીજું। રેડી? તો આ રીતે આખી એની સાબિતી થાય। ચલો લખી લ્યો। સ્વાધ્યાય 7.3 એનો પેલો દાખલો જુઓ। એમાં પેલા તો આકૃતિ આપી દીધી છે, હું દોરું બાજુમાં। ABC પછી અહીંથી AP દોરેલું છે લંબ, અહીંયા D આપ્યું છે, આ પણ એક ત્રિકોણ બને છે। રેડી? ચલો હવે શું કીધું છે તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એટલે ABC અને DBC એ બે ત્રિકોણ છે એ કેવા છે અને સમાન પાયો છે BC પર આવેલ બે સમદ્વિબાજુ ત્રિકોણ છે। હવે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે એનો મતલબ એવો થયો કે AB અને AC સમાન છે, BD અને DC સમાન છે, એટલે આ સમાન હશે બાજુ અને આ બાજુ સમાન હશે, કેમ કે આ પાયો છે બંનેનો। બરાબર, અને શિરોબિંદુ A અને D એ BC ની એક જ બાજુએ આવેલ છે, એટલે ઉપર આવેલા છે એક જ બાજુએ, એક અહીંયા ને એક નીચે એમ નથી, એક જ બાજુએ છે। જો AD ને લંબાવતા એટલે AD અહીંયા સુધી છે અને લંબાવ્યું એટલે અહીંયા મળ્યું, એ P બિંદુ નામ આપ્યું છે। લંબાવતા તે BC ને P બિંદુમાં છેદે તો સાબિત કરો કે, આપણે ચાર વસ્તુ સાબિત કરવાની છે। પેલી જે છે ઈ છે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD। પછી બીજી વસ્તુ કઈ છે તો કે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP। ત્રીજું AP એ ખૂણો A તથા ખૂણા D નો દ્વિભાજક છે। અને ચોથું કે AP અને AP એ BC નો લંબ દ્વિભાજક છે। આટલું સાબિત કરવાનું છે। ચલો તો પેલા આપણે પેલું સાબિત કરવાની ટ્રાય કરશું। તો પેલું આપણને આપી દીધેલું જે છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એ બે કેવા છે નો પાયો BC સમાન છે તથા સમદ્વિભુજ ત્રિકોણ છે તથા સમદ્વિબાજુ ત્રિકોણ છે। સમદ્વિબાજુ ત્રિકોણ છે એનો મતલબ એવો થયો કે આ બાજુ સમાન છે, આ બાજુ અને આ બાજુ સમાન છે। અહીંયા બે લીટા કરી નાખીએ। બરાબર, તો પેલું આપણે બતાવવું છે ABD એટલે આવડો આ ત્રિકોણ, અને ACD આ ત્રિકોણ એ સમાન છે એવું બતાવવું છે।
तो हवे तमे जोई शको त्रिकोणमां के आ बाजू अने आ बाजू 3 લીટા कर्या छे। तो जे आ त्रिकोणमां जे बाजुओ छे त्रणेय बाजुओ अहींया जुओ समान देखाय छे एना जेटला मापनी। तो आपणे एक प्रमेय एवो पण भण्या के बाजू 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 त्रणेय बाजुओ बीजा त्रिकोणनी त्रणेय बाजुओ साथे समान होय तो एने एकरूप त्रिकोण कहेवाय। बराबर। तो अहीं त्रिकोण ABD अने त्रिकोण ACD मां AB बराबर कोण छे AC, पछी એટલે અહીંયા લખવાનું બાજુ, પછી BD बराबर CD अथवा तो DC बाजू तथा AD तो बंने में सामान्य है AD बराबर AD सामान्य એટલે बाजू। तो बाजू 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 शरत अनुसार એટલે કે बा शरत अनुसार शरत मुजब त्रिकोण ABD एकरूप त्रिकोण ACD थशे। चलो पेलू पती गयुं। जुओ शरू क्यांथी कर्युं तुं आपणे અહીંથી रेडी। पेलामां शुं कीधुं छे तो के आ बे त्रिकोणमां आ त्रणेय बाजुओ आ त्रिकोणनी त्रणेय बाजुओ ई बीजा आवडा त्रिकोणनी त्रणेय बाजुओ साथे समान छे, अनुरूप बाजुओ समान छे। AB ने अनुरूप AC, BD ने अनुरूप CD અને AD ने अनुरूप AD એટલે अनुरूप बाजुओ समान छे એટલે કે बा शरत अनुसार ई बे त्रिकोण छे केवा थाय एकरूप। એટલે પેલી શરત આપણને આસાનીથી મળી ગઈ। ચલો બીજું શું જોવું છે આપણે? બીજું તો કે ABP એટલે ABP અને ત્રિકોણ ACP એટલે હવે આ બે ત્રિકોણ જે છે ઈ એકરૂપ બતાવવા છે। तो हवे ई त्रिकोणमां तमे जुओ तो आ बाजू समान छे। हवे बाजू समान होय तो आ बे खूणाओ समान थाय। बराबर। आ बाजू समान छे तो आ बे खूणाओ समान हशे। एनो मतलब एवो थयो के आ खूणो अने आ खूणो पण समान छे। तो लखीए आपणे के त्रिकोण ABP अने त्रिकोण ACP मां AB बराबर AC होवाथी खूणो ABP बराबर खूणो ACP थशे। कारण आपीए तो कारण एवुं छे के खूणो ABC बराबर खूणो ACB। रेडी। तो ई समान छे એટલે ई पण समान छे। तो हवे जो आ एकरूप आ बाजू आ खूणो अने आ बाजू ई समान थाय तथा AP बंने में सामान्य छे। AP केवी छे? सामान्य छे। तो आ बाजू थई आ पण बाजू थई अने आ खूणो थयो तो बा खूबा शरत मुजब बंने त्रिकोण केवा थशे? एकरूप। शरत मुजब त्रिकोण ABP एकरूप त्रिकोण ACP थशे। रेडी। तो बीजू आपणे साबित करवानुं तो बंने त्रिकोण एकरूप छे। थई गयुं। चलो नेक्स्ट त्रीजू शुं बतावવું છે तो के AP जे छे ई खूणा A અને ખૂણા D નો દ્વિભાજક છે એવું બતાવવું છે। तो ई तो स्वाभाविक છે ને કે त्रिकोण ABC અને त्रिकोण BD એટલે કે DBC માં
આ ખૂણો અને આ ખૂણો એટલે કે ખૂણો A અને ખૂણો D ને APA બે સરખા ભાગમાં વિભાજિત કરે છે। તેથી APA ખૂણા A અને ખૂણા D નો દ્વિભાજક થશે। દેખાય છે આપણને દ્વિભાજક છે બરાબર। અથવા તમે એમ કહી શકો કે ખૂણો બે અલગ અલગ બતાવવું હોય તો બતાવી શકાય કે ત્રિકોણ ABC માં BAC ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD એ ખૂણાઓ સમાન છે એટલે દ્વિભાજક થયો। એ જ રીતે આ ત્રિકોણ માટે બતાવો તમે દ્વિભાજક, બે અલગ અલગ બતાવવું પડે। મેં સેમ લખી નાખ્યું છે। અને લાસ્ટમાં કીધું છે કે બે લંબ છે। હવે જુઓ તમે લંબ કઈ રીતે છે તો કે AP છે એને લંબ BC છે એવું આપણે લંબ દ્વિભાજક બતાવવાનું છે। તો આ ભાગ અને આ ભાગ કેવા હશે? સમાન હશે। હવે ત્રિકોણ APB અને ત્રિકોણ APB અને APC એકરૂપ છે। જો એ પેલા આપણે બતાવી દીધું કે આ બે ત્રિકોણ એકરૂપ છે એ આપણે બતાવ્યું બે મુજબ। અહીંયા કાઉન્સમાં લખવાનું બે મુજબ। તો એ બંને એકરૂપ છે અને અંગો એકરૂપ હોય તો આ તેથી BP બરાબર BC થશે, PC થશે CP એટલે આ બાજુ સમાન હશે બે બાજુ। આ જેટલું હશે એટલું જ આ હશે એટલે બે સરખા ભાગ કરે છે। અહીં APA BC ના બે સરખા ભાગ કરે છે તથા કઈ રીતે કરે છે તો કે લંબ રીતે કરે છે। તથા AP લંબ BC છે, લંબ છે અને બે સરખા ભાગ કરે છે એટલે એને લંબ દ્વિભાજક કહેવાય। બે ને જોડી દો તો લંબ દ્વિભાજક। આ પરિણામ 1 અને આ પરિણામ 2 કહી દો તો 1 અને 2 પરથી APA તેથી APA BC નો લંબ દ્વિભાજક થશે બરાબર। જો APB અને ACP એ બે ત્રિકોણ એકરૂપ છે એવું આપણે બીજામાં બતાવી દીધું। બીજામાં બતાવ્યું કે આ બે એકરૂપ છે। એ બે એકરૂપ હોય તો એના અંગો એકરૂપ હોય, સમાન હોય। અંગો સમાન હોય એટલે કે આ PB અંતર અને આ PC અંતર એ બે સમાન છે। જો આ બે અંતર સમાન હોય એનો મતલબ એવો થયો કે AP જે છે એ BC ના બે સરખા ભાગ કરે છે। તો બે સરખા ભાગ કરે છે અને પાછું લંબ રીતે કરે છે। કેવી રીતે કરે છે? લંબ બરાબર। એ આકૃતિ મુજબ દેખાય છે। તો લંબ છે અને બે સરખા ભાગ કરે છે એટલે લંબ દ્વિભાજક છે એમ કહેવાય। રેડી? ચલો તો દાખલા નંબર 1 પૂરું। હવે આવી જઈએ લાસ્ટ સ્વાધ્યાય 7.4 એનો દાખલા નંબર 1 માં। ચલો સ્વાધ્યાય 7.4 ખોલો। ચલો સ્વાધ્યાય 7.4 એનો દાખલા નંબર 1 અને આપણા માટે છેલ્લો દાખલો આ ચેપ્ટરનો। પછી આ ચેપ્ટર આપણે પૂરું કરી અને 8મું ચેપ્ટર શરૂ કરશું બરાબર। તો બાકીના દાખલાઓ જો તમારે ગણવા હોય તો ગણી શકો કેમ કે રદ થયેલા છે એટલે કોઈ ફોર્સ નથી બરાબર। અને જો કઈ તકલીફ પડે તો મારો સંપર્ક કરવો વોટ્સઅપમાં। ચલો હવે આપણે લાસ્ટ દાખલો ભણી લઈએ આ ચેપ્ટરનો। એમાં શું કીધું કે સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે। આ બધી રાઇડર્સ છે। આ સાબિત કરવાના દાખલા છે બધી રાઇડર્સ એ બધી કેન્સલ થઈ ગઈ છે। આપણે સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણ ની સૌથી મોટી બાજુ છે। એટલે કાટકોણ ત્રિકોણમાં તમે આગળના ધોરણમાં ભણી ગયા કે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય તો કે એવો ત્રિકોણ કે જેનો એક ખૂણો છે એ 90 નો હોય। બાજુમાં આપણને આકૃતિ આપી દીધી છે।
તો આને કાટકોણ ત્રિકોણ કહેવાય। ABC આ આકૃતિ આપી છે, આ ખૂણો 90 નો છે, બરાબર। તો એના જવાબમાં આપણે લખશું કે અહીં ત્રિકોણ ABC માં ખૂણો B એ કાટખૂણો છે, બરાબર। કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેનો એક ખૂણાનું માપ 90 હોય અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 આગળના ધોરણમાં તમે ભણી ગયા, બરાબર। તો એ તમને ખબર છે કે ત્રિકોણની ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 એટલે આ ખૂણો B, ખૂણો A અને ખૂણો C એનો સરવાળો 180 થાય હંમેશા। હવે કાટખૂણો છે એટલે કે તેથી ખૂણા B નું માપ કેટલું છે? 90 છે। ખૂણા B નું માપ કેવું છે? 90। તો હવે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 હોય। ત્રણેય ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો હંમેશા 180 હોય, બરાબર। ચલો, તો B નું માપ આપણને આપી દીધું છે, તો ખૂણો A વત્તા ખૂણો B, B એટલે કેટલું આપ્યું છે? 90। ખૂણા B નું માપ 90 છે વત્તા ખૂણો C બરાબર 180। તો આ 90 ને પેલી બાજુ જવા દો તો ખૂણો A વત્તા ખૂણો C બરાબર કેટલા આવશે? 180 માઇનસ 90। તો તેથી ખૂણો A વત્તા ખૂણો C બરાબર 90। હવે જુઓ, બે ખૂણાનો સરવાળો 180 થાય છે। આ A ખૂણો અને ખૂણો C એનો સરવાળો 90 થાય છે અને ખૂણો B એકલો 90 નો છે, બરાબર। અહીં ખૂણો A અને ખૂણા C નો સરવાળો 90 છે, તેથી ખૂણો A છે એ B કરતા નાનો હશે એટલે ખૂણો A લેસ ધેન ખૂણો B કહેવાય, તથા ખૂણો C છે એ પણ 90 કરતા નાનો હશે, 90 કરતા નાનો, અને ખૂણો A પણ 90 કરતા નાનો હોય। સરવાળો 90 થાય એટલે બે ખૂણાઓ 90 કરતા કેવા હોય? નાના હોય। હવે 90 નો ખૂણો કોણ છે? તો કે B, એટલે B કરતા નાનો, તેથી ખૂણો A છે એ ખૂણા B કરતા નાનો છે, તથા ખૂણો C છે એ ખૂણા B કરતા નાનો છે। આ લેસ ધેન છે, બરાબર। તો ખૂણો A એ ખૂણા B કરતા નાનો અને ખૂણો C એ ખૂણા B કરતા નાનો। હવે ખૂણો A છે એની સામેની બાજુ કઈ કહેવાય? ખૂણા A ની સામેની બાજુ એટલે BC। તો તેથી BC કરતા ખૂણા B ની સામેની બાજુ AC એટલે એનું માપ મોટું હશે, બરાબર। આપણે આગળ એક પ્રમેયમાં કીધું ને, એક પ્રમેયમાં એવું કીધું કે બે અલગ અલગ બાજુઓ હોય, એ બાજુના માપ અલગ અલગ હોય એટલે અસમાન બાજુઓ હોય, તો એમાં જે નાની બાજુ હોય એનો ખૂણો નાનો હોય, એની સામેનો ખૂણો નાનો હોય, અને જે મોટી બાજુ હોય એની સામેનો ખૂણો મોટો હોય। તો અહીંયા આગળ એ ખૂણો નાનો છે એટલે એની સામેની બાજુ BC છે એ ખૂણા B કરતા, ખૂણો A નાનો છે ખૂણા B કરતા, એટલે AC કરતા BC કેવું હોય? નાનું હોય। તથા C ખૂણો છે એની સામેની બાજુ કઈ કહેવાય? AB। તો AB કરતા AC મોટું છે। તો હવે તમે જોઈ શકો AC કોણ છે? અહીંયા આગળ કર્ણ। અહીં AC એ AB અને BC કરતા સૌથી મોટી છે, અને એ પાછો કર્ણ છે, એ આપણે અહીંયા લખીએ। તથા AC એ કર્ણ છે। તો હવે અહીંયા આગળ સાબિત થઈ ગયું કે AC છે એ મોટી મળી સૌથી મોટી। જુઓ, AC છે એ BC કરતા મોટું છે અને AB કરતા મોટું છે, એટલે બે બાકીની બે બાજુ કરતા AC નું માપ મોટું છે, અને AC છે કોણ? કર્ણ। તો આમ
કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે। બહુ ઈઝી છે, યાદ રાખી લેવાનું। આવું રકમમાં MCQ માં પણ પૂછી શકાય, બરાબર। કર્ણ એ કાટકોણ ત્રિકોણની ખાલી જગ્યા બાજુ છે, ખાલી જગ્યા અહીંયા મૂકી દેવાય। અથવા સત્ય અસત્યમાં પણ પૂછી શકાય 1 માર્કમાં, બરાબર। અને સાબિતીમાં પૂછે, જો કે રદ થયેલું છે એટલે પૂછવાનું નથી, તો આ રીતે આની સાબિતી થશે। પેલા તો શું, તો કે ત્રિકોણ એબીસી છે એ કાટકોણ, એમાં ખૂણો બી કાટખૂણો છે એટલે એ 90 નો છે, તથા એસી છે એ કર્ણ છે। હવે ત્રિકોણ એબીસી માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય, એમાં બી આપણને 90 આપી દીધો, એટલે આપણને એસી અને એ અને સી નો સરવાળો 90 મળ્યો। એનો મતલબ એવો થયો, સરવાળો 90 છે એનો મતલબ ખૂણો એ 90 કરતા નાનો અને ખૂણો સી 90 કરતા નાનો। જો એ બે 90 કરતા નાના હોય એનો મતલબ બી કરતા નાના છે, બી કરતા નાના એના મતલબ કે બીસી છે એ એસી કરતા નાનું અને એબી છે એ એસી કરતા નાનું છે। બે અસમાન બાજુઓ હોય એમાં જે મોટી બાજુ હોય એનો ખૂણો પણ એની સામેનો ખૂણો પણ મોટો હોય, એ પ્રમેય છે। તો એ પ્રમેય અનુસાર આપણે જોઈએ તો આ મળે આપણને। એટલે એસી છે એ એબી અને બીસી કરતા સૌથી મોટી બાજુ થઈ। હવે એસી છે કોણ, તો કે કર્ણ, તેથી કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે એવું સાબિત થાય। રેડી? તો હંમેશા યાદ રાખજો કે કર્ણ છે એ કાટકોણ ત્રિકોણમાં કર્ણ હંમેશા સૌથી મોટી બાજુ હોય। રેડી? તો આજે અહીંયા સુધી આપણે રાખીએ। નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર 8મું ચેપ્ટર છે એ આપણે શરૂ કરશું। થેન્ક યુ।